આપણી ભાઈના વિવાહ ઢોકળા આવી ગયા. વિવેક ભાઈને મોહરી વાળાના ડાકુ ન હોય પગડી વાળી કઈ ને રામ રામ દઈ હાલાનો વહી ગયા ને છે ને મારે જરાક જાઉં વૈચા કરાવવા એટલે એટલું બધું નથી તો હમું કરવા જવાનું હોય કારણ કે નીકળવાનું છે વિવાહમાં બરાબર. આપણી ભાઈના વિવાહ ઢોકળા આવી ગયા. વિવેક ભાઈને ઢોકળા એટલે કાલે જ છે તો મારે છે ને જવું હતું તો ગઈકાલે જવાનું હતું પણ ન મેળવ્યો એટલે એ આજ જવાનું છે. થોડુંક કામ હતું ને રોકાવું 2 દી અગાઉ જવું હતું હવે 1 દી અગાઉ પૂગા છે ને વૈચા કરાવે એવો રૂપારો છે કમ્પ્લીટ ને છે ને સા દેવા જવાનું છે એટલે માટી આવ્યો ને બકરાવાળો અમારા મેરખી ભાડાવાળામાં સા દેતો આવે જરાક પછી નીકળા રેડી. હાલો ભાઈ તૈયારી થઈ ગઈ દઈશી જો બધું ગોઠવી દીધું. જોડું માન પારસી થઈ ગયું કમ્પ્લીટ ને ગોઠવાઈ ગયું જોડું એક એક રૂમાલ સહિત મોજા ઘડિયાળું ને ઠેલો તો છે ને ભરલા બધું ચાર્જર બધું એ પણ જોઈએ ને 3 દી રોકાવાનું થાય એટલે કરણભાઈ ધંધા લઈને ઉભી ગયા. વરરાજા તૈયાર થઈ ગયા ગામમાં જવા માટે. મોહરી વાળાના ડાકુ ન હોય હા બરોબર છે ભાઈ. કાં તું ડોકા કાઢેલા હાલ તારે આવું હોય તો ઓ હાય છે ને હા ઓલા નહીં ભગીને ધ્યાન રાખવું જોઈએ ને ભાઈ. હા ના ના ભાઈ બીજે તું 2-3 દી ધ્યાન હરખું. બાપાને કીધું ખોટા તમારું હાસું અમારે અમે તો બોલો છે કંપની દેવાયો તો ઠીક છે ને અમારે તો ત્યાં 3 દી સુધી આવ્યું નહીં. કારાભાઈ નો રાતી હતી. હા માટી પાછો કામ અમદાવાદ હોય ને. અમદાવાદ છે હા રી અમદાવાદ અમદાવાદ ક્યાં રાતી હતી. હા રજા પગડી વાળી કઈ 2 દી તૈયાર થયેલે મારો ભાઈ. પછી તમારે હાલતા થાય હાલો હાલવા માંડો બાપ દીકરો બધા ઓલો તો સડક ને ફગી દે. હા એ તો છે વરરાજો તમારે કાચ છોડાવલી છે પાછો તો. હા વરરાજો તો ભાઈ